મિલેટમાંથી બનતી વાનગીમાં રાગીની ઈડલી છે, બાજરીના વડા છે, હાંડવો છે, અને અમારા પેકેટમાંથી બનતી વાનગીમાં પૂર્ણ શક્તિના શક્કરપારા છે, બાલ શક્તિનો હાંડવો છે, અને માતૃશક્તિના શક્કરપારા વગેરે ઘણી બધી વાનગીઓ બનાવીને આવેલા છે બહેનો. આ કાર્યક્રમનો હેતુ શું? આ કાર્યક્રમનો હેતુ એવો છે કે આપણે 2022-23ના વર્ષને આપણે જાડા ધાન્યના વર્ષ તરીકે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉજવેલું આપણા પ્રધાનમંત્રી શ્રીની હિમાયતથી, અને એ જ કાર્યક્રમ છે એ હંમેશા માટે શરૂ રહે અને મિલેટને પ્રોત્સાહન મળતું રહે. આપણા જે પરંપરાગત ધાન્યો છે જાડા, બાજરી છે, જુવાર છે, નાચણી એટલે કે રાગી છે, કાંગ છે, તો એ બધા ધાન્યો છે એને આપણે ડેઈલી ખોરાકમાં ઉપયોગ કરતા રહીએ. અને સાથે ICDSમાંથી મળતા THRના પેકેટ કે જે અમે 6 માસથી 3 વર્ષના બાળકોને આપીએ છીએ, સગર્ભા ધાત્રીને આપીએ છીએ અને કિશોરીને આપીએ છીએ. તો આ પેકેટ છે એ એવા પેકેટ છે કે જે ખોરાકમાં ઉપયોગ કરે છે એનું 30મા ભાગનું પોષણ છે એ આ પેકેટમાંથી મળી રહે છે, એટલે એને આપણે સપ્લિમેન્ટરી ન્યુટ્રિશન તરીકે આ પેકેટ એમને આપીએ છીએ. તો એ પેકેટમાંથી ઘણી બધી વાનગીઓ બને છે, એના વિશે જાગૃતિ ફેલાય અને આપણા જાડા ધાન્યો વિશે જાગૃતિ ફેલાય એના માટે આ કાર્યક્રમ છે. તો એક જાગૃતિ રૂપે કાર્યક્રમ છે આયોજન કરેલું છે. વાલીઓને શું મેસેજ દેવા? વાલીઓને એટલો મેસેજ છે કે અમારે આંગણવાડીમાંથી જે પેકેટ અહીંયાથી મળે છે તો એમાંથી ઘણા બધા અભિપ્રાયો અમને એવા મળતા હોય છે કે એમાંથી એ લોકો ખાલી શીરો અને સુખડી જ બનાવતા હોય છે. તો એમાંથી એ સિવાયની બીજી ઘણી બધી 30 જાતની વાનગીઓ આ પેકેટમાંથી બની શકે છે અને સાવ સરળતાથી બની જાય એવી છે. ઘરમાં જે વસ્તુ ઉપલબ્ધ હોય તેમાંથી જ બનાવી શકાય છે. તો અલગ અલગ વાનગીઓ બાળકો, સગર્ભા ધાત્રીઓ અને કિશોરીઓ ઉપયોગ કરે તો એમને રોજ એક સરખું શીરો સુખડી ખાવાની બદલે રોજ કંઈક અલગ મળે અને પૂરેપૂરા પેકેટનો ઉપયોગ થઈ શકે. અને જાડા ધાન્યો માટે એવો છે કે અત્યારે ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, એવા ઘણા બધા રોગો છે, તો એની સામે રક્ષણ મળે તો એના માટે બાજરી છે, જુવાર છે, એવા જાડા ધાન્યો છે તો એ શરીરને આરોગ્ય આપે છે, એટલા માટે એનો પણ છે એ પ્રચાર પ્રસાર થઈ શકે એના માટે. સુલતાનપુરમાં બાલવાટિકામાં બેનો બહુ સરસ બાળકને જમવાનું આપે છે અને ટેસ્ટ સારો છે અને બહુ સારી સારી રમત રમાડે છે. બાળકોને બહુ મજા આવે છે. ચણા, ભાત, થેપલા, પુલાવ, સુખડી, બધું, ઢોકળા, ઈડલી, બધી વસ્તુઓ આપવામાં આવે છે. આપણે ટોટલ કેટલી આંગણવાડી છે? 9. બરોબર. ટોટલ 9 કાર્યક્રમ છે સ્કૂલમાં. આશરે પોષણ શક્તિ મિલેટી વાનગી સ્પર્ધા. બરોબર. જેમાં તમે વાનગી જોઈ? હા. બરોબર. તમને શું લાગ્યું? અમને હાંડવો બહુ સરસ લાગ્યો.